નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનના આજના લેક્ચરમાં તમારું સ્વાગત છે. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ વિશે વ્યવસ્થિત અભ્યાસ કરેલ હતો, જેમાં આપણે વનસ્પતિ સ્વફલનને રોકવા માટે અને પરફલનને ઉત્તેજના આપવા માટે કઈ રીતે ચોક્કસ અનુકૂળતાઓ કે ચોક્કસ પ્રયુક્તિઓ પ્રેરે છે તેની માહિતી મેળવેલ હતી. બરાબર છે. હવે આજે આપણે તેનાથી એક સ્ટેપ આગળ, એટલે કે પરાગરજ અને સ્ત્રી કેસર વચ્ચેની જે આંતરક્રિયા છે તેના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો શરૂઆત કરીએ. મિત્રો, આપણે ખ્યાલ છે કે જ્યારે પરાગનયનની ક્રિયા થાય તે સમયે સૌપ્રથમ વનસ્પતિની પરાગરજ છે તે વનસ્પતિના સ્ત્રી કેસરના ભાગ પરાગાસન પર આવીને સ્થાપિત થતી હોય છે. એટલે કે પરાગનયનની ક્રિયાથી આ પ્રક્રિયા શક્ય બનતી હોય છે. તેના માટે અલગ અલગ વાહકો જે છે તે ચોક્કસ કાર્ય કરતા હોય છે, જેને કારણે સ્વફલન છે કે ગેઇટેનોગેમી છે કે પરવશ છે, આ પ્રકારે પરાગનયનની ક્રિયા થતી હોય. ક્લિયર? એ તો આપણે ભણી ગયા છીએ, પરંતુ અહીં પરાગરજ જે સ્થાપિત થાય છે તેનું અંકુરણ થશે કે નહીં, અને થશે તો તે પરાગાસન સાથે અથવા તો સ્ત્રી કેસરના આખા વિભાગ સાથે કઈ રીતે આંતરક્રિયા કરે છે તે સમજવાનું છે. એટલે અહીં આપણે આખી આંતરક્રિયાને જો સમજવાની હોય તો પરાગરજનું સ્થાપિત થવું, ત્યારબાદ પરાગરજમાંથી પરાગનલિકાનો વિકાસ થવો, એ પરાગનલિકા આગળ વધશે જેમાં બે નરજન્યુઓ સાથે હશે અને તે આ નરજન્યુઓને લઈ અને અંડક સુધી પહોંચે છે, અને ત્યારબાદ ફલન ક્રિયા શક્ય બને છે. તો આ આખી જે ક્રિયાવિધિ છે તેને આપણે આંતરક્રિયામાં લઈ શકીએ છીએ. તો હવે તેનો ડિટેલ અભ્યાસ શરૂ કરીએ. તો સૌપ્રથમ એના માટે આપણે બે ચોક્કસ શબ્દભેદ સમજવાના છે, જે પરાગરજને સંગત કહેવાય કે અસંગત તે સમજાવશે. એટલે કે સંગત પરાગરજ છે કે અસંગત પરાગરજ છે તેના વચ્ચેનો શબ્દભેદ સમજીએ તો આપણને એ ખ્યાલ આવશે કે તેમાંથી પરાગનલિકાનું અંકુરણ શક્ય બનશે કે નહીં બને. સમજતા જઈએ. તો સૌપ્રથમ સંગત પરાગરજ કોને કહીશું? તો સંગત પરાગરજ એટલે એ પ્રકારની પરાગરજ કે વનસ્પતિની પોતાની જાતિની હોય, વનસ્પતિ તેને સ્વીકારે છે, એટલે કે વનસ્પતિના સ્ત્રી કેસર દ્વારા તે સ્વીકૃત પરાગરજ હશે અને આપણે તેને સાચી પરાગરજ કહી શકીએ. જ્યારે અસંગત પરાગરજ કોને કહીશું? તો કે બીજી કોઈ જાતિની પરાગરજ જે છે એ વનસ્પતિના પરાગાસન પર સ્થાપિત થાય તો તે અસંગત પ્રકારની પરાગરજ હશે, જે વનસ્પતિની પોતાની જાતિની નથી, એટલે કે વનસ્પતિના સ્ત્રી કેસર દ્વારા અસ્વીકૃત છે, અથવા તો વનસ્પતિ માટે તે ખોટા પ્રકારની પરાગરજ છે તેમ કહી શકીએ. ક્લિયર? તો સંગત પરાગરજ એટલે સ્વીકૃત પરાગરજ, અસંગત એટલે અસ્વીકૃત. અથવા એમ પણ કહી શકીએ કે સંગત પરાગરજ એટલે સાચા પ્રકારની અને અસંગત એટલે ખોટા પ્રકારની પરાગરજ. પરંતુ એમાં પણ એક અપવાદ યાદ રાખવાનો છે. હવે એના માટે આપણે લાસ્ટ લેક્ચરમાં તમને ખ્યાલ હોય તો વનસ્પતિની જે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ છે તેમાં ત્રીજા નંબરની પ્રયુક્તિ આપણે અભ્યાસ કરેલ હતો, જેમાં સ્વ અસંગતતા વિશે માહિતી મેળવેલ હતી કે માલવા નામની જે વનસ્પતિ છે તે વનસ્પતિમાં વનસ્પતિ એવી કોઈ જનીની ક્રિયાવિધિને કારણે પોતાની જ પરાગરજને પોતાના પરાગાસન પર સ્થાપિત થયા પછી પણ પરાગનલિકા ઉત્પન્ન કરવા માટે સપોર્ટ કરતી નથી. એટલે કે પોતાની જ પરાગરજ છે, પોતાની જ વનસ્પતિની કે પોતાની જ જાતિની પરાગરજ હોવા છતાં તેનું અંકુરણ થવા દેતી નથી, અને આ જનની ક્રિયાવિધિ તે પોતાની જ પરાગરજને અંકુરણ થતી અટકાવે છે. તો તેને આપણે શું કીધું હતું? સ્વ અસંગતતા. એનો મતલબ કે જો એવી વનસ્પતિમાં સંગત પરાગરજ આવશે તો તેનું પણ અંકુરણ થવાનું નથી, માટે તે અસંગત પ્રકારની ગણાશે. એટલે આપણે તેને એક શબ્દ આપશું, સ્વ અસંગત. ક્લિયર? ફરીથી 3 શબ્દો જોઈ લઈએ. પોતાની જ જાતિની પરાગરજ આવશે તો સંગત પરાગરજ, અન્ય જાતિની પરાગરજ હશે તો અસંગત પરાગરજ, પોતાની જ જાતિની પરાગરજ પરંતુ સ્વ અસંગતતા પ્રકારની જે ક્રિયાવિધિ છે તે અનુસારની અથવા તો તે પ્રકારની વનસ્પતિની પરાગરજ હશે તો તે સ્વ અસંગત પરાગરજ કહેવાશે. ક્લિયર? હવે જ્યારે કોઈ પણ સમયે જે પરાગરજ વનસ્પતિના પરાગાસન પર આવે છે ત્યારે એવી તો ખાતરી હોતી નથી કે તે પરાગરજ આવે છે તે સંગત છે કે અસંગત, એટલે કે પોતાની જ જાતિની છે કે અન્ય જાતિની છે. તો આ પ્રકારની ખાતરી
પરાગનયન આપતું નથી. ક્લિયર? ઘણી વખત પરાગાસન પર અન્ય જાતિની અથવા તો હમણાં વાત કરીએ આપણે તે સ્વ અસંગત પરાગરજ પણ આવે છે, અને આ પ્રકારની પરાગરજ આવે તો વનસ્પતિનું પરાગાસન તેને સ્વીકારતું નથી અને તેનું અંકુરણ થવા દેતું નથી. કારણ કે ખાસ યાદ રાખજો, પરાગાસનની પાસે પરાગરજને ઓળખવાની ક્ષમતા હોય છે. એટલે કે તે પરાગરજ સાચા પ્રકારની છે એટલે કે સંગત છે કે ખોટા પ્રકારની છે એટલે કે અસંગત છે. એટલે પરાગાસન પોતે ચોક્કસ રીતે ઓળખી શકે છે કે પરાગરજ છે સંગત છે કે અસંગત છે. બરાબર? જો પરાગરજ સાચા પ્રકારની હોય એટલે કે જો સંગત હોય તો સ્ત્રી કેસર તેનો સ્વીકાર કરે છે અને પશ્ચફલનની ઘટનાઓને પ્રેરે છે, જેને કારણે ફલન ક્રિયા થશે અને પશ્ચફલનની ઘટનાઓ આગળ વધશે. ક્લિયર? જો પરાગરજ ખોટા પ્રકારની હોય એટલે કે જો અસંગત હોય અથવા તો સ્વ અસંગત હોય તો સ્ત્રી કેસર પરાગરજનું અંકુરણ અથવા પરાગનલિકાની વૃદ્ધિને અટકાવે છે. ક્લિયર? અને તેને કારણે ફલન કે પશ્ચફલન ક્રિયા તો થવાની જ નથી. તો પરાગરજને ઓળખવાની સ્ત્રી કેસરની આ ક્ષમતાને આધારે પરાગરજની સ્વીકૃતિ કે અસ્વીકૃતિ થતી હોય. ટૂંકમાં પરાગરજ સંગત છે કે અસંગત તે પરાગાસન પોતે નક્કી કરશે અને તેને કારણે તેનો સ્વીકાર કે અસ્વીકાર થતો હશે. બરાબર છે? એટલે એમ કહી શકીએ કે પરાગરજ અને સ્ત્રી કેસર વચ્ચે સતત એક પ્રકારે સંવાદ થતો હોય અને તે આ સંવાદનું પરિણામ છે. સંવાદ એટલે શું સમજશું આપણે? તો કે સ્ત્રી કેસર સાથે આંતરક્રિયા કરતી પરાગરજ જે છે એ પોતે રાસાયણિક ઘટકોના મધ્યસ્થી તરીકે વર્તે છે. એટલે એવું કહી શકીએ આપણે કે સ્ત્રી કેસરની પરાગરજને સ્વીકૃત કે અસ્વીકૃત કરવાની ક્ષમતાનો આધાર પરાગરજમાં આવેલા રાસાયણિક ઘટકો, પરાગરજની દિવાલ અને તેમાં આવેલા પ્રોટીન ઘટકો અને મુક્ત થતા જલ વિઘટિત ઉત્સેચકો પર હોય છે. એટલે કે પરાગરજ દ્વારા જે ઘટકો મુક્ત થતા હોય છે તે અને પરાગાસન સાથે તે જે જૈવ રાસાયણિક ક્રિયા અનુભવે છે તેને અનુસાર પરાગાસન પોતે તેને સ્વીકારી શકે છે અથવા તો તેનો અસ્વીકાર કરે છે. તાજેતરના વર્ષોમાં વનસ્પતિ શાસ્ત્રીઓ કેટલીક પરાગરજ અને સ્ત્રી કેસરના રાસાયણિક ઘટકોની એટલે કે હમણાં જે આપણે જૈવ રાસાયણિક ક્રિયાની વાત કરી તેની સ્વીકૃતિ કે અસ્વીકૃતિને અનુસરી ને જે આંતરક્રિયા થાય છે તે ઓળખવામાં સક્ષમ બન્યા છે. એટલે કે એવું ઓળખાણું છે કે આવું ખરેખર કંઈક થાય છે. જ્યારે પરાગાસન પર કોઈ સંગત પરાગરજ સ્થાપિત થશે, પરાગાસન તેને સ્વીકૃત કરશે, તો ત્યારે પરાગાસન અને પરાગરજ વચ્ચે જૈવિક અથવા તો જૈવ રાસાયણિક જે ક્રિયા થાય છે તેને અનુસંધાને ચોક્કસ ખનિજ તત્વો પણ કામ આવતા હોય છે. દાખલા તરીકે તમને યાદ હશે તો પરાગરજના અંકુરણ માટે બોરોન અને કેલ્શિયમ જેવા ખનિજ તત્વો જરૂરી છે. એ ઉપરાંત શર્કરા પણ હાજર હોય, પાણીના ઘટકો પણ હાજર હોય. તો આ જે ક્રિયાઓ થઈ છે આ ઘટકોની હાજરીમાં ત્યારે પરાગરજનું અંકુરણ શક્ય બને છે. એટલે કે પરાગરજમાં જે જનન છિદ્ર હોય છે તેના દ્વારા પરાગ નલિકા ઉત્પન્ન થાય છે. બરાબર મિત્રો? એ બાબતે પણ આપણે ઓલરેડી વાત કરી લીધેલી છે. તો આ જે પરાગ નલિકા ઉત્પન્ન થાય તે પરાગ નલિકા પરાગ વાહિનીમાં આગળ વધે છે. બરાબર? હવે તે સાથે શું લઈ જાય છે તેની વાત કરીએ તો પરાગ વાહિનીમાં જે પરાગ નલિકા આગળ વધે છે તેણે અંડકમાં અંડકોષના ફલન માટે જવાનું છે. એટલે તે બીજાશય સુધી પહોંચવા માટે એવા ઘટકોને સાથે લઈ જશે કે જે ખરેખર ત્યાં ફલન ક્રિયા માટે કામના હોય. તો યાદ કરો મિત્રો, આપણે પરાગરજની રચનાની વાત કરેલ હતી ત્યારે એવું શીખેલા હતા કે જે પરિપક્વ પરાગરજ હોય છે તેમાં 2 પ્રકારના અથવા તો 3 પ્રકારના કોષોની હાજરી જોવા મળે છે. એટલે કે અમુક વનસ્પતિ છે તે એવી પરાગરજ મુક્ત કરે છે કે જે દ્વિકોષીય અવસ્થામાં હોય અને અમુક વનસ્પતિ એવી છે કે તે એ પ્રકારની પરાગરજ મુક્ત કરે છે કે જે ત્રિકોષીય અવસ્થામાં હોય. યાદ કરો, દ્વિકોષીય અવસ્થામાં શું હશે તો કે વનસ્પતિ કોષ અને જનન કોષ. જ્યારે ત્રિકોષીય અવસ્થામાં શું જોવા મળશે તો કે વનસ્પતિ કોષ અને જે જનન કોષ છે તેમાંથી ઉત્પન્ન થયેલા 2 નરજનીઓ. એટલે કે એક વનસ્પતિ કોષ અને 2 નરજનીઓ ત્રિકોષીય અવસ્થા થઈ. બરાબર છે? તો આ રીતે પરાગરજમાં જે સમાવિષ્ટ ઘટકો છે
તે પરાગનલિકામાં વહન પામશે અને બીજાશય સુધી પહોંચે છે। મિત્રો તમે આકૃતિમાં જોઈ શકો છો કે ઉપર જે પરાગરજ આપેલી છે એ વિવિધ પરાગરજમાંથી ઘણી પરાગનલિકાઓ બનેલી છે। તે પૈકી જે સૌથી પહેલાં અને સક્ષમ રીતે બનેલી પરાગનલિકા છે તે પોતાના 2 નરજન્યુઓ સાથે વહન પામે અને બીજાશય સુધી પહોંચે છે, બરાબર। હવે એમાં એવું પણ યાદ રાખવાનું કે જે વનસ્પતિ એવી પરાગરજભૂત કરે છે કે જે દ્વિકોષીય અવસ્થા એવું હોય, તો પરાગવાહિનીમાં જ્યારે પરાગનલિકાની વૃદ્ધિ થતી હોય એવા જ સમયે જનનકોષ વિભાજન પામી જતો હોય અને તેમાંથી 2 નરજન્યુઓ સર્જાતા હોય છે। પરંતુ જે વનસ્પતિ ત્રિકોષીય અવસ્થાવાળી પરાગરજમુક્ત કરતી હોય તો તેમાં તો ઓલરેડી 3 કોષ એટલે કે 2 નરજન્યુઓ અને એક વાનસ્પતિક કોષ હાજર છે, તો તે તો એક સાથે પહેલાંની જેમ જ પરાગનલિકામાં સીધા વિકાસ પામી અને બીજાશય સુધી પહોંચે છે, બરાબર છે। ત્યારબાદ તે અંડછિદ્ર, યાદ કરો મિત્રો, આપણે માદા જન્યુજનક અવસ્થા વાત કરેલ હતી, તેમાં આપણે અંડછિદ્રની માહિતી ભણેલ હતી। તો તે અંડછિદ્ર અથવા તો જેને આપણે અંડક છિદ્ર કીધેલું, તેના દ્વારા તે અંડકમાં પ્રવેશે છે, બરાબર। હવે યાદ કરીએ આપણે તો આકૃતિમાં પણ તમે જોઈ શકો છો કે જે અંડક છિદ્રનો ભાગ છે ત્યાં 3 કોષો હોય, એટલે કે એક અંડકોષ અને 2 સહાયક કોષો, અને આ જે 2 સહાયક કોષો છે તેના છેડા પાસે તંતુમય પ્રસાધનો પણ રહેલા હોય છે, બરાબર છે। તો આકૃતિમાં તમે ફરીથી જોઈ શકશો કે જે આ સહાયક કોષો છે તે એક રીતે એવું કામ કરે છે કે પરાગનલિકાને આગળ પ્રવેશવા માટે માર્ગદર્શન આપે છે। એનો મતલબ કે આ બધી જ ઘટના, એટલે કે પરાગરજનું સ્થાપિત થવું, ત્યારબાદ પરાગનલિકાનો વિકાસ થવો, અંડક સુધી પહોંચવું અને અંડકમાં પ્રવેશ, આ બધી જ ક્રિયાઓને સામૂહિક રીતે પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા કહેવાય, બરાબર। હવે આ પ્રકારની જે આંતરક્રિયા થાય, એટલે કે પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચે જે આંતરક્રિયા થાય તે એક પ્રકારની ક્રિયાત્મક ગતિશીલ પ્રક્રિયા છે, મિત્રો ખાસ યાદ રાખજો। હવે કોઈ ખેતી નિષ્ણાતો હોય કે વનસ્પતિ સંવર્ધકો છે અથવા તો કોઈ બાયોલોજિસ્ટ છે કે જેમની પાસે આ ક્ષેત્રનું વધુ વિશિષ્ટ જ્ઞાન છે, તેઓ પોતાના જ્ઞાનની મદદથી પરાગરજ અને સ્ત્રીકેસરની આંતરક્રિયા ઉપરાંત અસંગત પરાગનયનની જે ક્રિયાવિધિ છે તેમાં ફેરફાર કરે છે અને ઈચ્છિત રીતે સંકરણ કરાવી અને વનસ્પતિની સંકર જાતો પણ મેળવી શકે છે, બરાબર। વધુમાં કૃત્રિમ રીતે પણ એ પદ્ધતિ શક્ય બનતી હોય છે, જેના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું। પણ એક બીજી વાત પણ યાદ રાખવાની થાય કે જ્યારે આ પ્રકારે પરાગરજનું અંકુરણ થતું હોય તો તે ક્રિયાને આપણે લેબ પ્રેક્ટિસમાં કરી શકીએ। તો હા, આપણે લેબમાં પ્રેક્ટિકલ પણ આવે છે, જે પ્રેક્ટિકલમાં કૃત્રિમ રીતે પરાગરજનું અંકુરણ કઈ રીતે થાય છે તે જોવાનું હોય છે। તો હવે આજના પ્રશ્નો લખી લઈએ। આજનો પહેલો પ્રશ્ન લખો, શબ્દભેદ સમજાવો, સંગત પરાગરજ, અસંગત પરાગરજ। નેક્સ્ટ ક્વેશ્ચન, પરાગરજ સ્ત્રીકેસર આંતર સંબંધો આકૃતિસહ સમજાવો। તો 2 જ પ્રશ્નો છે આજે, વાંચતા રહેજો, તૈયારી કરજો, બીજા મિત્રો સુધી વિડીયોઝને ફોરવર્ડ કરજો। જય હિન્દ।